ઉપરોક્ત બાબતે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં આ કામના ફરિયાદી છે શાહનવાઝ મુસ્તાકભાઈ વેતરાણ એમને ફરિયાદ આપેલી. એમના અંગત અદાવત અગાઉ ચાલતી હતી, જેમાં પરિયો કરીને છે આરોપી પ્રદીપસિંહ ઉર્ફે પરિયો ગઢવી, એને અગાઉ અંગત અદાવત હતી ને આ કામના ફરિયાદીએ પણ આ કામના ગુનાના આરોપી વિરુદ્ધ અગાઉ પણ ફાયરિંગ કરેલું ને એની દાજ રાખીને ગુનેગાર છે આરોપી નંબર 1 પ્રદીપસિંહ ઉર્ફે પરિયો ગઢવી અને એની સાથે પહેલું ગઢવી એને રાત્રિના સુમારે ભક્તિનગર વિસ્તારમાં આ કામના ફરિયાદીને અદાવત રાખીને ફાયરિંગ કરેલું ને એમાં ગોળી વાગવાથી ઈજા થયેલી અને ત્યારબાદ એમને ફરિયાદ આપેલી. હાલમાં બંને આરોપી અટક કરેલ છે અને ગુનાવાળી જગ્યાનું પંચનામું કરીને હાલમાં તપાસ અટક કરવામાં આવી છે અને હાલમાં તપાસ ચાલુ છે. પીઆઈએ ભક્તિનગર કરી રહ્યા છે. સર, કઈ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે? આ મુદ્દામાલમાં જે વપરાયેલ હથિયાર છે એ કબજે કરવામાં આવ્યો છે અને કારતૂસ પણ કબજે કરવાનો છે, જીવતો કારતૂસ અને ફાયરિંગ થયેલું કારતૂસ પણ. સર, આરોપીઓની અટકાયત કરવામાં આવી છે, તેનો કંઈ ગુનાહિત ઇતિહાસ? હા, આરોપીના ઇતિહાસમાં એના વિરુદ્ધમાં શરીર વિરુદ્ધના તેમજ પ્રોહિબિશનના ગુના છે. આશરે 8 જેટલા ગુના છે અને બીજા આરોપીના 8 છે ને આ ગુનાના હાલના આરોપી જે મુખ્ય આરોપી એના 10 ગુના છે એના વિરુદ્ધ અલગ અલગ